પ્રાથમિક શાળાની અંદર 105 બાળકો અભ્યાસ કરે છે। એમાં ધોરણ 6 થી 8ની અંદર કુલ 40 બાળકો, 20 બહેનો અને 20 ભાઈઓ અભ્યાસ કરે છે। 6 થી 8નું કુલ મેકમ 3નું છે। 3 સામે અત્યારે હાલ કામ કરતા 2 શિક્ષકો છે। બગદાણા કેન્દ્ર વતીની કરમુદ્યા પ્રાથમિક શાળાની અંદર ગીતાબેન ગોબાજી ઝાલા છેલ્લા 1.5 વર્ષ પહેલાં હાજર થયેલા, પછી એ નોકરી ઉપર આવ્યા જ નથી। એટલે કરમુદ્યા પ્રાથમિક શાળા દ્વારા એને વખતો વખત જિલ્લા દ્વારા, તાલુકા દ્વારા નોટિસો આપવામાં આવેલ છે, પરંતુ એ બેન વિદેશમાં હોય, એ નોકરી કરવા માગતા નથી, અહીંયા આવવા માગતા નથી। એટલે કરમુદ્યા પ્રાથમિક શાળાની અંદર ઓવર સેટઅપ થતાં ગીતાબેન ગોબાજી ઝાલાનો ઓર્ડર કોટિયા પ્રાથમિક શાળામાં વહીવટી ઓર્ડર ઓપી કેમ્પની અંદર પોતે કેમ્પમાં હાજર નથી રહ્યા, પરંતુ વહીવટ વિભાગ દ્વારા એમનો ઓર્ડર કોટિયા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે થયેલો છે। ગીતાબેન ગોબાજી ઝાલા કોટિયા પ્રાથમિક શાળાની અંદર હાજર થયા નથી, અહીંયા આવ્યા પણ નથી, પરંતુ એ એમનો ઓર્ડર અહીં થવાથી તાલુકા લેવલેથી કે જિલ્લા લેવલેથી એમની જગ્યા ગણિત વિજ્ઞાનની છે એ કોટિયા પ્રાથમિક શાળાના સેટઅપમાં ગણીને ભરેલી બતાવવામાં આવે છે। તો ગીતાબેન ગોબાજી ઝાલા છે એમનું યોગ્ય કાર્યવાહી કરી અને કોટિયા પ્રાથમિક શાળાની અંદર ઘણા સમયથી ગણિત વિજ્ઞાનના શિક્ષક ન હોય, બાળકોનું શિક્ષણ બગડતું હોય, ભાષા અને સામાજિક વિજ્ઞાનના શિક્ષક સહિત ગણિત વિજ્ઞાનનો અભ્યાસક્રમ અત્યારે ચલાવતા હોય, પરંતુ બાળકોનું ભવિષ્ય અને શિક્ષણને તકલીફ ન થાય એટલા માટે તાત્કાલિક ધોરણે ગણિત વિજ્ઞાનની જગ્યા કોટિયા પ્રાથમિક શાળાની અંદર ખાલી બતાવવામાં આવે અને હવે પછીની ભરતીની અંદર કોટિયા પ્રાથમિક શાળાની અંદર ભાષાની અને ગણિત વિજ્ઞાનની બંને ખાલી જગ્યાઓ છે એ ઝડપથી પૂરાઈ જાય એવો એ અમારા વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવે એવી નમ્ર પ્રાર્થના। ગૌતમભાઈ સલારભાઈ, ગામ કોટિયા। હાલ અત્યારે કોટિયા પ્રાથમિક શાળાનો જે ગીતાબા બોબાજી નામનો જે શિક્ષકનો મુદ્દો જે જગ્યો છે, એ ગીતાબા બોબાજી કોટિયા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે અહીંયા એને ભરેલી જગ્યા બતાવે છે અને બેન અહીંયા નોકરી કરવા આવતા નથી। જો આ બેનને 25/8/2024 સુધીમાં અહીંથી આ બેનની જગ્યા ખાલી કરવામાં નહીં આવે અને નવી ભરતી કરવામાં નહીં આવે તો અમે કોટિયા પ્રાથમિક શાળાને તાળાબંધી કરશું, તેમજ જે કાંઈ તાળાબંધી કરીએ અને બાળકોનું ભવિષ્ય બગડે એની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી રહેશે, તેમજ તાલુકા જવાબદાર અધિકારી રહેશે। આ ગીતાબા બાબાજી જેવા જ આ ગુજરાતની અંદર 10 થી 15 શિક્ષકો ઘરે બેઠા બેઠા પગાર લે છે અને સરકારના પૈસા હૈયા કરે છે। તો આજે ગુજરાત સરકારને ખાસ વિનંતી કે કહે છે કે ભણે ગુજરાત, આગળ વધે ગુજરાત, પણ એવું કાંઈ છે જ નહીં। આની અંદર તમે ખોટામાં ખોટો ભ્રષ્ટાચાર કરી અને દેશને લૂંટો એવી જ પણ દેખાઈ રહ્યું છે। એવો જ કિસ્સો આ કોટિયા ગામનો છે। જો કોટિયા ગામમાંથી આ ગીતાબા બોબાજીને દૂર કરવામાં નહીં આવે અને અહીંથી બીજી જગ્યા ભરવામાં નહીં આવે તો અમે 25/8/2024ના દિવસે કોટિયા નિશાળની તાળાબંધી કરશું અને એની જે કાંઈ ઘટનાઓ બને એની તમામ જવાબદાર અધિકારીઓની રહેશે। અસ્તુ, જય ભારત, જય હિન્દ। નામ કામળિયા દાનુભાઈ મધુભાઈ, હાલમાં કોટિયા ગામનો માજી સરપંચ છું। તો અમારા ગામમાં પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક ગીતાબેન ગોબાજી નામના અહીંયા હાજર થયેલા જ નથી, પણ એનું ટ્રાન્સફર થયેલું છે પરસ્પરસ। એટલે એ બેનને તો અહીંયા બાળકોએ નથી જોયા, કોઈક શિક્ષકોએ નથી જોયા, એ બેનને અહીંયા આવ્યા તો નથી। એટલે એની તાત્કાલિક ધોરણે અત્યારે કાંઈ પણ વ્યવસ્થા થાય અને અમે અવારનવાર ગામજનો અવારનવાર ફરિયાદ કરીએ છીએ, વારે ઘડીએ લેખિતમાં। તો હવે તાત્કાલિક ધોરણે આનું કોઈ પણ સંજોગોમાં એની બીજે ક્યાંય ટ્રાન્સફર થાય, નહીંતર 15 દિવસમાં ઓછા નામે અમારા ગામમાં કોટિયા ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરીશું। એ નહીં થાય તો અમારે આંદોલન પણ કરવું પડશે, કારણ કે બાળકોની અત્યારે ઓલા કેમ એનું શિક્ષણ બગડે। જો કે આમ શિક્ષણ પ્રજાને તો ભણીને ફાયદો જ નથી, અત્યારે તો ભ્રષ્ટાચાર સરકારનો કમળો થઈ ગયો છે। હવે તમે સમજી લો, છોકરાઓને 140% હતા, એના નામ નથી આવ્યા, કેમ એના માવતરે ભણાવ્યા, તો એનું નામ નથી આવ્યું, એ છોકરા અત્યારે દવાઓ પીવા દોડે। તો સરકારને આના માટે કાંઈક કાર્યવાહી કરવી જોઈએ। હાવ આંખું બંધ રાખી એને ખાલી સાંભળીને કાંઈ જોતા જ નથી, તો આના માટે કાંઈ પણ કાર્યવાહી કરે, નહીંતર અમે તાળાબંધી કરીશું।